નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા રવિવારથી એક સરસ મજાની સિરીઝ શરૂ કરી છે. જીએસટી એ બધાને સ્પર્શતો વિષય છે. એના ઉપર ઘણા બધા લોકોને જુદા જુદા પ્રશ્નો છે અને આને લઈને જ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ સિરીઝની શરૂઆત કરવામાં આવી છે. ગયા પહેલા એપિસોડની અંદર મેરા બિલ મેરા અધિકાર આ વિષય ઉપર આપણે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી એમની સાથે વાતચીત કરી હતી. આજે આપણે ફરી એકવાર પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી આપણી સાથે છે. નમસ્કાર સાહેબ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીએસટીમાં ફર્ધર આગળ જાણીશું. સાહેબ, સૌથી પહેલાં મારા દર્શક મિત્રોને બતાવો કે જેમ વ્યક્તિને ઇન્કમ ટેક્સ લાગુ પડે છે, તો આ જીએસટી કોને કોને લાગુ પડે એ જરાક અમારા દર્શક મિત્રોને બતાવો. ગત એપિસોડનો એક સંદર્ભ તરીકે કહું છું કે જે મેરા બિલ મેરા અધિકાર એના જે ડ્રો થવાના છે, 1 સપ્ટેમ્બરથી આ બિલ અપલોડ કરવાનું શરૂ થયું છે અને કદાચ 15મી ઓક્ટોબર સુધી આનો ડ્રો થવાની શક્યતા છે. સરકારે હવે વેબસાઇટ ઉપર બધી જ લિંક મોકલેલી છે કે કેવી રીતે તમે આગળ વધી શકો. હવે અત્યારનો જે દીપકભાઈનો પ્રશ્ન છે એમાં ઇન્કમ ટેક્સ એટલે આવક ઉપરનો ટેક્સ, અને આવક ઉપરના ટેક્સ ઉપર આપણે કહીએ છીએ ઇન્કમ ટેક્સ. તો હવે જોજો, આને સાંભળીને તમને આશ્ચર્ય લાગશે કે જીએસટી એ ખર્ચ ઉપર લાગતો ટેક્સ છે. અર્થ શું થયો કે સરકાર તમે કમાઓ તો બી ટેક્સ અને ખર્ચ કરો તોય ટેક્સ, પૈસા ગજવામાં મૂકો તોય ટેક્સ અને ગજવામાંથી બહાર પાડો તોય ટેક્સ. આ પ્રકારની આ વ્યવસ્થા ટેક્સેશનની સિસ્ટમ છે. એટલે જે ખર્ચ થાય છે એના ઉપર આ વેરો લાગવાનો છે. તો સાહેબે જેમ કીધું કે ખર્ચ ઉપર આ ટેક્સ લાગશે, તો સાહેબ બીજો પ્રશ્ન એવો થાય કે વસ્તુ અને સેવા, કોઈ વસ્તુ લેવા જઈએ અથવા તો આપણે કોઈ સર્વિસીસ લઈએ, તો આ બંને ઉપર અલગ અલગ ટેક્સ લાગવામાં આવે. જો વિષય એવો છે કે પહેલાં જ્યારે જીએસટી 1 જુલાઈ 2017થી આવ્યું, એના પહેલાં જે પ્રકાર હતો એ એટલા બધા ટેક્સ હતા. જે મેં ગત વખતે પણ કીધું કે 17 ટેક્સ એક ભેગા કરીને, વન નેશન વન ટેક્સ આવી રીતે કરીને એક જીએસટી લાગુ કરવામાં આવ્યો. તો સવાલ એ આવે છે કે પહેલાં સેલ્સ ટેક્સ હતો, તો સેલ્સ ટેક્સ શાના પર લાગતો હતો કે વસ્તુ અને સેવાનો માલિકી હક બદલાય, માલિક જુદો થાય એટલે એના પર ટેક્સ લાગતો હતો. એવી રીતે મેન્યુફેક્ચરિંગ થાય એટલે ઉત્પાદન થાય, કોઈ વસ્તુનું ઉત્પાદન થાય તો એના ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી. એટલે હવે દરેક જુદા જુદા વસ્તુઓ માટે જુદા જુદા પ્રક્રિયા ઉપર જુદો જુદો ટેક્સ હતો. હવે વેચાણ 1, ઉત્પાદન 2, સેવા 3, એટલે આવા અનેક અલગ પ્રકાર છે. દાખલા તરીકે વિદેશથી માલ આવે એટલે એ બોર્ડર ક્રોસ કરે, આ દેશની બોર્ડર ક્રોસ કરે, કાં તો દેશની બહાર જાય અથવા તો દેશની અંદર આવે. તો એવા સમયે જે કસ્ટમ ડ્યુટી લાગતી હતી, તો એવી રીતે દરેક વેરાનું કારણ છે. મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે ખર્ચ ઉપર વેરો છે. તો જ્યારે આ બધા વેચાણ કે પછી ઉત્પાદન કે પછી આ પ્રકારના અલગ અલગ કારણોથી જે વેરા લાગતા હતા, એ વેરાની જગ્યા પર જ્યારે એક જ વેરો આવ્યો, તો વિચાર કરો કે વેચાણને ઉત્પાદનને રિપ્લેસ કરવાવાળો એક શબ્દ આવ્યો અને એ છે સપ્લાય. અને આ સપ્લાય ઉપર આ વેરો લાગે છે જીએસટી. ખર્ચ એટલે શું? તો ખરીદનાર વ્યક્તિ કોઈકનો કોઈક વસ્તુ ખરીદે છે એટલે એનો જે વેચનાર છે એ એનો સપ્લાયર થાય છે. પહેલાં એને કહેવાતો હતો વેચનાર, હવે એને કહેવામાં આવે છે સપ્લાયર. અને સપ્લાયર એટલે વસ્તુની પણ સપ્લાય કરી શકે છે અને એ સેવાની પણ સપ્લાય કરી શકે છે. આવા અલગ અલગ પ્રકારના આ સપ્લાય શબ્દથી બધા જ વેરાઓ એકમાં સમાવી લેવામાં આવેલા છે. એટલે સપ્લાય વસ્તુની હોય કે સેવાની હોય, એમાં અલગ અલગ પ્રકારની વસ્તુ ઉપર, અલગ અલગ પ્રકારની સેવા ઉપર આ જીએસટીનો વેરાનો દર જુદો જુદો રાખવામાં આવ્યો છે. સાહેબ, હમણાં જ ગદર ફિલ્મ આવી, જવાન ફિલ્મ આવી, તો આ જે નવી નવી ફિલ્મો વગેરે છે એ આપણે જોતા હોઈએ સિનેમા થિયેટરની અંદર.
અને હું બેઠા બેઠા મારી સીટ ઉપર દાખલા તરીકે સમોસા મંગાવું કે કોલ્ડ ડ્રિંક્સ મંગાવું તો મને એના ઉપર કેટલો ચાર્જ લાગે, કેટલો ટેક્સ ચૂકવવાનો, અથવા તો હું દાખલા તરીકે રોડ ઉપર છું, બહાર છું, કોઈ રેસ્ટોરન્ટમાં છું તો એનો ચાર્જ, ખાઉં છું તો સમોસા જ, ખાઉં છું તો સોફ્ટ ડ્રિંક્સ જ, તો એ બંનેનો બંને જગ્યાએ અલગ અલગ ચાર્જ લાગે કે એક જ પ્રકારનો વેરો લાગતો હોય છે? જો આ સપ્લાય છે ને, આ સપ્લાયના 3 સપ્લાય, એમાંથી ખાસ તો 2, આ 2 સપ્લાયમાં હંમેશા મૂંઝવણ દરેક વ્યક્તિને થતી હોય છે. એક સપ્લાય છે જેને અમે કહીએ છીએ કોમ્પોઝિટ સપ્લાય, એટલે સંયુક્ત સપ્લાય કહીએ છીએ, અને બીજો છે મિક્સ્ડ સપ્લાય, એટલે ભેગો થયેલો વસ્તુનો સપ્લાય. એટલે એવી રીતના 2 પ્રકારનો સપ્લાય છે. એમાંથી તમારો જે પ્રશ્ન છે ને એ છે કોમ્પોઝિટ સપ્લાયના બાબતનો પ્રશ્ન છે. હવે જ્યારે આપણે થિયેટરમાં જઈએ છીએ, આમાં તમે ગદર જોવા જાઓ કે જવાન જોવા જાઓ કે ઓ માય ગોડ જોવા જાઓ, એમાં દરેક પિક્ચર દીઠ અલગ અલગ જીએસટી હોઈ શકે ખરી? આવો એક પ્રશ્ન મનમાં આવે. હા, તો પ્રશ્નો તો આવે, પણ એમાં જ્યારે વિચાર કરવાનો એ થાય કે હવે ઓ માય ગોડ કે બીજો કોઈ પિક્ચર જૂનું થઈ ગયું હોય તો મોટાભાગે થિયેટરના માલિકો એમાં જે ટિકિટનો દર છે એ ઓછો કરે છે. પણ જવાન જેવો ફિલ્મ આવ્યું હોય તો સ્વાભાવિક છે, મેં વડોદરામાં સાંભળ્યું 450 રૂપિયાની ટિકિટ, એટલે એ ટિકિટ કેટલી છે એના આધાર ઉપર આ જીએસટીનો દર પણ બદલાય છે. એક થયો સિનેમાનો વિષય, અને બીજો વિષય જે થયો છે ને, સમોસા ખાઓ કે પોપકોર્ન ખાઓ કે માઝા પીઓ કે કોકોકોલા પીઓ, તો એને આને શું લાગે વળગે? નોર્મલી આ જે સપ્લાય છે એ રેસ્ટોરન્ટ સેવા તરીકે ગણવામાં આવે છે. રેસ્ટોરન્ટ સેવા એટલે શું? તો હંમેશા જે જગ્યા ઉપર ખાવાનો ખોરાક મળે અથવા પીવાનું પીણું પીવા મળે, આવા સ્થાનને નોર્મલી રેસ્ટોરન્ટ કહેવાય છે. પણ જ્યારે તમે હોટેલમાં જતા હો તો હોટેલમાં 5% કેવળ વેરાનો દર, જીએસટીનો દર જે છે, હોટેલમાં તમે સમોસા ખાઓ તો બી 5%, પીવાનું પીણું પીવો તો પણ 5%. એટલે આ પ્રકારનો જે જીએસટીનો દર છે એ રેસ્ટોરન્ટ સર્વિસ ઉપર, રેસ્ટોરન્ટ સેવા ઉપર કેવળ 5%નો દર છે. પણ એ જ રેસ્ટોરન્ટ જો સિનેમા થિયેટરમાં હોય તો એમાં આખી વસ્તુ જુદી થઈ જાય છે. કેમ કે તમે જ્યારે સિનેમા થિયેટરમાં જતા હો છો ત્યારે 2 પ્રકારની સેવાઓ આ વિષયમાં મળતી હોય છે. એક એવું છે કે તમે ઇન્ટરવલમાં બહાર આવો. ઇન્ટરવલમાં બહાર આવો એટલે બહાર કાઉન્ટર હોય, બહાર કિયોસ્ક હોય, કાં તો ત્યાં ઇવન રિફ્રેશમેન્ટ પણ હોઈ શકે, રેસ્ટોરન્ટ પણ ત્યાં હોઈ શકે છે. એટલે જ્યાં ખાવા પીવાની વસ્તુ મળતી હોય છે, હોલની અંદર નહીં, જોતી વખતે નહીં, પણ ઇન્ટરવલમાં કે વચ્ચેથી ઉઠીને તમે બહાર આવો ત્યારે બહાર તમને જ્યારે વસ્તુ મળતી હોય છે અને ત્યાંથી તમે ખરીદો તો એમાં જીએસટીનો દર જુદો છે. અંદર બેસીને ખાઈએ તો, અંદર બેસીને ખાવ તો વેરાનો દર જુદો થઈ જાય છે. એટલા માટે મેં શરૂઆત કરી તે વખતે તમને કીધું હતું કે ભાઈ કોમ્પોઝિટ સપ્લાય અને મિક્સ્ડ સપ્લાય, આ 2 પ્રકારના સપ્લાય છે. જેમાં હું મિક્સ્ડ સપ્લાયને બાજુ પર રાખું છું. આજના વિષયમાં જ્યારે દીપકભાઈએ ગદરની જવાનની વાત કરી છે એટલે અત્યારે હું એ મિક્સ સપ્લાયને બાજુ પર રાખું છું. પણ સંયુક્ત સપ્લાય આની અંદર આવે છે. સિનેમાની ટિકિટ, એના ઉપર પણ જીએસટી છે, અને સમોસા ખાઓ કે પોપકોર્ન ખાઓ એના ઉપર પણ જીએસટી છે. પણ તમે જીએસટીનો વેરાનો દર જ્યારે વિચારતા હોય તે વખતે જ્યારે તમે અંદર ખાઓ ત્યારે વેરાનો દર વધારે આવે. કારણ શું? તો એ સંયુક્ત સપ્લાય થઈ જાય છે. એ રેસ્ટોરન્ટ સર્વિસનો જુદો દર નથી હોતો. રેસ્ટોરન્ટમાં તમે જઈને ખાઓ ત્યારે 5% દર છે, એટલે તમે કાઉન્ટર પર જઈને ખાવાનું કરો તો 5% દર લાગશે. પણ એ જ જો તમે અંદર ખાવા જાઓ તો ઘણી વખત સિનેમા થિયેટરનો માલિક એ ટિકિટ, સિનેમાની ટિકિટ અને તમે ખાવા પીવાની વસ્તુ જે લેવાના છો એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે તમે ટિકિટની કિંમત એકલી નથી હોતી, પણ તમારા સમોસાની કિંમત પણ અંદર ઉમેરાયેલી હોય છે. એટલે ટિકિટની રકમ એ સમોસાની કિંમત સાથે હોય છે, જેને અમે સંયુક્ત સપ્લાય કહીએ છીએ. હવે જો આ સંયુક્ત સપ્લાયની એક વિશેષતા છે, અને વિશેષતા એવી છે કે જે 2 કે તેથી વધુ સેવાઓ અથવા વસ્તુઓ માણસ ખરીદતો હોય અને વેચનારો વેચતો હોય, સપ્લાય કરતો હોય,
ત્યારે એમાં 2 કે 3 વસ્તુ કે સેવાની અંદર એક પ્રમુખ છે અને બીજી જે છે એ પૂરક છે. તમે થિયેટરમાં સમોસા ખાવા નથી આવ્યા, તમે થિયેટરમાં પિક્ચર જોવા આવ્યા છો. એટલે જે સમોસા ખાવાના કે પોપકોર્ન ખાવાના કે કોઈ પીણું કોલ્ડ્રિંક પીવાના છો તો એ તમારો પૂરક સપ્લાય થાય છે. એટલે મુખ્ય સપ્લાય જે છે સેવાનો એ છે સિનેમા બતાવવાનો અને બાકીનું જે છે એ એક પ્રકારની પૂરક સેવા છે. એટલે આવા સમયે એક ઉદાહરણ પણ તમને આપું. કદાચ કોઈક વિમાનમાં જતું હોય તો વિમાનનું ભાડું, અને વિમાનમાં તમે બેસો ને ત્યારે સ્વાભાવિક છે કોઈક ચોકલેટ આપે, કોઈક નાસ્તો આપે, ક્યાંક ભોજન આપે અને સાથે સાથે વીમા પ્રીમિયમ પણ એમાં ભરાયેલો હોય છે. એટલે વિમાનના ભાડાની રકમમાં આ બધી જ વસ્તુ સમાયેલી હોય છે. એટલે પણ એમાં પ્રમુખ શું, મુખ્ય શું, તો વિમાન ભાડું. એટલે વિમાનમાં પ્રવાસ કરવાનો, હવાઈ સફર કરવાનો એ મુખ્ય સેવા છે. અને બાકીની આ જે ભોજનની વ્યવસ્થા છે અથવા તો તમારા વીમા પ્રીમિયમ છે, આ પૂરક છે. જેમાં ગદર કે જવાનમાં તમે જવા જાઓ છો ત્યારે પિક્ચર જોવાની, પિક્ચર બતાવવાની આ એક મુખ્ય સેવા છે. અને આ સમોસા કે પીણું આ તમારી પૂરક સેવા છે. એટલે હવે જ્યારે જીએસટીના દરનો વિચાર કરીએ ત્યારે આ જુદો પડે છે. સાહેબ, તમે જે કીધું એ પ્રમાણે રેલવેમાં પણ આવી જ રીતે હોય છે. હવે દાખલા તરીકે મેં વિમાનની ટિકિટ બુક કરી ત્યારે મેં કીધું કે ભાઈ મારે કોઈ જમવું વગેરે નથી, પરંતુ પછી અંદર દાખલા તરીકે મને એવી વિચાર થઈ ગયો કે ભાઈ મારે ચા પીવી છે કે નાસ્તો કરવો છે, અને તે વખતે હું જો મંગાવું તો એમાં કેવા પ્રકારનો ચાર્જ લાગશે? બહુ સરસ વાત તમે કરી, કેમ કે એ જ વાત અત્યારે પિક્ચરમાં પણ હોય છે કે જ્યારે ટિકિટની અંદર સમાયેલું છે એ જુદો વિષય અને તમે અલગથી માગો એટલે એ મિક્સ્ડ સપ્લાય તમે પાછા લઈ આવ્યા. આ 2-3 વસ્તુઓ ભેગી કરેલી છે પણ એ સંયુક્ત સપ્લાય નથી, કોમ્પોઝિટ સપ્લાય નથી. ઇટ્સ અ મિક્સ્ડ સપ્લાય, મિશ્ર સપ્લાય જેને કહેવાય છે એ પ્રકારનું છે. એટલે એમાં જુદા જુદા દર લાગે. એટલે જે વસ્તુનો જે દર હોય છે એ દર જીએસટીનો એના પર લેવાય છે. પણ જ્યારે એક વસ્તુ, એક સેવા, એક વસ્તુ બીજામાં કિંમતમાં ઉમેરાયેલી હોય તે વખતે એને સંયુક્ત સપ્લાય કહેવાય. હજી એક વિશેષતા કહી દઉં, જ્યારે કોમ્પોઝિટ સપ્લાયની આપણે વાત કરીએ છીએ ત્યારે એ નૈસર્ગિક જોડાયેલા છે, સ્વાભાવિક રીતે જોડાયેલા છે. તમે પેન અને પેન્સિલ માગો એ નૈસર્ગિક રીતે જોડાયેલા નથી. પણ વિમાનનું ભાડું અને વીમા પ્રીમિયમ આ એક સાથે જોડાયેલું છે. કેમ કે વિમાનને જો કોઈક એક્સિડન્ટ થાય તો પછી એનો વીમો તો કરવો જ પડશે, એના વગર વિમાનમાં તમને ચઢવા નહીં દે. એટલે નૈસર્ગિક રીતે એકબીજાની સાથે જોડાયેલો છે. જેવી રીતે તમે કદાચ હોટેલમાં ક્યાંક રોકાયા હો તો એવું હોય છે કે હોટેલનું ભાડું, એક રાત તમે રોકાવો, 2 રાત રોકાવો, પણ સવારનો જે નાસ્તો છે એ કોમ્પ્લિમેન્ટરી હોય છે. પાણીની બોટલ એ કોમ્પ્લિમેન્ટરી હોય છે. ચાની કેટલી મૂકેલી હોય, એમાં પાવડર ખાંડ બધું જ આપેલું હોય, તો એ કોમ્પ્લિમેન્ટરી છે. એના ઉપર જુદા જીએસટીનો દર લાગતો નથી. પણ એનો અર્થ એવો છે કે જે હોટલ માલિકને નાસ્તાના પૈસા નથી લાગતા, ખર્ચો તો લાગે જ છે. એ તમને કેટલી પર ચા કરવાનું કહે છે એના એ પૈસા તો થાય જ છે. એટલે એને તો જીએસટી આ ખરીદતી વખતે ચૂકવેલું જ છે. પણ એ નૈસર્ગિક રીતે જોડાયેલા છે. તમે જ્યારે પાણીની બોટલ બહારથી લેવા નથી જવાના, એ હોટેલની અંદર, રૂમની અંદર જ તમને મળે. નાસ્તો તમે રહ્યા છો એટલે તમને નાસ્તો ત્યાં મળવાનો જ છે. પણ નાસ્તાનો જે ખર્ચ છે એ હોટેલના રૂમના ભાડાની અંદર ઉમેરાયેલો હોવાના કારણે એને આપણે સંયુક્ત સપ્લાય કહીએ છીએ. એમાં પણ મુખ્ય સેવા શું, તો રૂમ વાપરવા આપવું એ મુખ્ય સેવા છે. નાસ્તો એ પૂરક સેવા છે. પાણીની બોટલ આ પૂરક છે. એટલે આવા બધા વિષયોની અંદર સંયુક્ત સપ્લાય જ્યારે થતો હોય, કોમ્પોઝિટ જ્યારે સપ્લાય હોય, તે વખતે જીએસટીનો દર એ મુખ્ય સેવાના જીએસટીના દર સાથે હોય. માની લો કે નાસ્તાનો દર 5% આવે રેસ્ટોરન્ટનો, પણ રૂમનું ભાડું છે એમાં 18% છે, તો પછી આ નાસ્તાનો 5% ન આવે, એમાં 18% જ આવશે. એટલે નાસ્તાનો દર 5% આમાં નહીં ચાલે, પણ રૂમમાં રહેવાનું જે ભાડું છે એ ભાડાના ઉપર 18% ટેક્સ લાગે. એટલે તમારા નાસ્તા 18% ઉપર જ જાય. એવી જ રીતે તમે સિનેમામાં જ્યારે સમોસા ખાવા જાઓ અને સિનેમાની ટિકિટમાં સમોસાની કિંમત ઉમેરાયેલી હોય તો તે વખતે
સિનેમાના ટિકિટ ઉપર લાગતો જીએસટી. તમે એક સરસ પ્રશ્ન પણ પૂછો તો ભાઈ ગદર અને જવાન, તો યાર મેં તમને કીધું કે ભાઈ અત્યારે જવાન પિક્ચરની ટિકિટ કેટલી, તો કે 450 રૂપિયા. જીએસટીનો નિયમ શું કહે છે કે 100 રૂપિયાની અંદરની ટિકિટ હોય તો સંયુક્ત સપ્લાય ઉપર, એટલે સમોસા અને સિનેમા જોવાની આ બંને ઉપર ફક્ત 12% ટેક્સ લાગે. પણ જો 100 રૂપિયા કરતાં વધારે ટિકિટ હોય, દાખલા તરીકે જવાનની વાત કરો છો, 450 રૂપિયાની ટિકિટ છે, તો એ ટિકિટની અંદર જ ખબર છે ત્યાં વેટર આવીને તમારા સીટ ઉપર આવીને આપી જતો હોય છે. એટલે આવા સમયે એ 450 રૂપિયા એટલે 100 રૂપિયાની ઉપરની ટિકિટ હોય તો એના ઉપર 18% ટેક્સ લાગશે. હવે જોજો, તમે બહાર જઈને કાઉન્ટર પર ખાવા જાઓ સમોસા તો 5% લાગે. 100 રૂપિયાની અંદરની ટિકિટ હોય તો તમને ફક્ત 12% ટેક્સ લાગે. પણ તમે સિનેમાની અંદર સિનેમા જોતા જતાં ગદરમાં તારાસિંહ ફાઇટ કરતો હોય, એકાદને મુક્કો મારતો હોય ને તમારા ગળામાં તરત સમોસું અંદર ઉતરી જાય તો એના ઉપર તમારે 18%નો ટેક્સ લાગશે. આવી વ્યવસ્થા જીએસટીની અંદર છે. એટલે સાહેબ ફરી સેમ ઉદાહરણ હું તમને આગળ ચલાવું અમારા દર્શક મિત્રો માટે, કે પ્લેનમાં મેં નાસ્તો નોંધાયો નથી અને હવે હું એની માંગણી કરું છું, તો એ મને જે દર આપશે એ મારા માટે બેનિફિશિયલ રહે કે મારે અગાઉથી નક્કી કરીને જ કહેવું જોઈએ તો એમાં મને બેનિફિશિયલ મળે? હંમેશા ધ્યાન રાખજો, આવું જુદું જ્યારે કરવાની વાત આવતી હોય તે વખતે જો વિમાનના ભાડામાં ખર્ચો ઉભેરાયેલો હોય તો વિમાન ભાડા પર લાગતો જીએસટી એ તમારા ખાવા પીવા ઉપર આવશે. બાકી તમે જુદું કરો તો એના ઉપર જીએસટીનો દર જુદું પડે, કેમ કે એની કિંમત અંદર વિમાન ભાડામાં સમાવેલી ન હોય. એટલે હંમેશા ધ્યાન રાખજો. ક્યારેક એવું પણ બનતું હોય કે સંયુક્ત સપ્લાય, કોમ્પોઝિટ સપ્લાય હોય અને પૂરક સપ્લાયની જીએસટીનો રકમ ઓછો હોય તો ફાયદાકારક છે કે જે તમે મુખ્ય સેવા છે એ મુખ્ય સેવા તમારી વધારે એની હોય તો વધારે ચૂકવવું પડે જીએસટી, અને મુખ્ય સેવા છે એના ઉપર જીએસટી ઓછું હોય અને પૂરક સેવા છે એનો જીએસટી વધારે હોય તો તમારે પૂરક સેવાનો નહીં પણ મુખ્ય સેવાનો જીએસટી ઓછો હોય છતાં પણ તમારે એ આપવાનું છે. સાહેબ વસ્તુએ ટેક્સ બદલાય. દાખલા તરીકે હું બજારમાં જઈને બાટાના શૂઝ લઉં છું અને બાટાના શોરૂમમાંથી જ હું મોજા લઉં છું, તો બંનેનો ટેક્સ સેમ ગણાય કે અલગ અલગ આવે? હું એવું માનું છું કે બૂટ અને મોજા આ નૈસર્ગિક રીતે સમાયેલા નથી, એટલે બૂટમાં મોજા હોય જ એવું જરૂરી નથી. અને આજકાલ સ્લીપર પહેરતા હોય, ચપ્પલ પહેરતા હોય તો પણ મોજા પહેરતા હોય છે. એટલે નૈસર્ગિક રીતે આની સાથે જોડાણ છે નહીં, એટલા માટે આવી કોઈ શક્યતા નથી. તો દર્શક મિત્રો, આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, જેમને આપણે જીએસટી ઉપર બહુ સારી સમજ આપી. વધુ આપણે આવતા રવિવારે ફરીથી મળીશું. આપ કોઈપણ મિત્રને કોઈપણ પ્રકારનો જીએસટીને સંદર્ભનો કોઈ પ્રશ્ન હોય તો આપ અમારી વેબસાઇટ પર મૂકી શકો છો, અમને કોમેન્ટ્સ કરી શકો છો. અમે આપના જવાબો પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી પાસેથી મેળવીને તમને પહોંચાડીશું. નમસ્કાર. થેન્ક યુ સાહેબ. આવતા અઠવાડિયે રવિવારે ફરી એકવાર જીએસટીના એક નવા વિષયને લઈને આપણે ફરી મળીશું. હા, શું વિષય આવતા મહિને? એક ઇંતજારી હોય એટલા માટે મેં આ કીધું કે ભાઈ આવતા એપિસોડની અંદર જે વિષય લેવાની કલ્પના મારી છે એ કલ્પના છે ઓનલાઈન ગેમિંગ. આજે ઓનલાઈન ગેમિંગ એટલો બધો ચર્ચાસ્પદ બનેલો વિષય છે. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ લોકોએ ઓનલાઈન ગેમિંગ શરૂ કરી છે. કદાચ તમે આ રમી નામનો એક ટીવી ઉપર આવતી જાહેરાત જોઈ હશે. ગેમ ક્રાફ્ટ નામની એક કંપની છે. જીટીપીએલ એટલે આપણી જીટીપીએલની વાત નથી કરતો. જીટીપીએલ એ એક ઓનલાઈન ગેમવાળી કંપની છે. તો એવા લોકો ઉપર જે ટેક્સ હતો અત્યાર સુધી જીએસટી એ 18% થયો છે. 18% હતો અને હવે જે જીએસટીનો રેટ થયો છે 50મી જે મિટિંગ હતી જીએસટી કાઉન્સિલની, એ જીએસટી કાઉન્સિલની 50મી જે મિટિંગ થઈ એનો નિર્ણય આવ્યો કે હવે ઓનલાઈન ગેમિંગ ઉપર 28% જીએસટી લાગવાનો છે. એટલે ઘણા બધા લોકોએ આ ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનો વિચાર કરી રહ્યા છે, કેમ કે એમને એવું લાગે છે જીએસટી 400% વધશે.
એટલા માટે વિચાર કરે છે કે આમાં જવું કે હવે ન જવું, આ પ્રકારની પરિસ્થિતિ છે. તો દર્શક મિત્રો, જીએસટી ઓનલાઈન ગેમિંગ ઉપર કેવી રીતે લાગશે, નવા જે એકેડેમિક એમની જે કાઉન્સિલ છે જીએસટી કાઉન્સિલ, એમાં આના સંદર્ભમાં કયા કયા વિષયો, કયા કયા નિર્ણયો થયા છે, અને એના સંદર્ભના જો કોઈ પ્રશ્નો આપને હોય તો આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો. આવતા અઠવાડિયે રવિવારે આપણે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણીને ઓનલાઈન ગેમિંગના સંદર્ભના પ્રશ્નો પૂછીશું. ધન્યવાદ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા. ધન્યવાદ.